હવે જ્યોતિષીઓના પોલમાં શ્રુતિબેન શાહની વાત કરીશું. તેમનું અનુમાન શું કહી રહ્યું છે? શ્રુતિબેન શાહ જેમણે જે અનુમાન આપ્યું છે, એનડીએ 402 બેઠકો પ્રાપ્ત કરી શકે છે, ઇન્ડિયા ગઠબંધન 102 બેઠક પ્રાપ્ત કરી શકે છે, ભારતીય જનતા પાર્ટી એકલા હાથે 306 બેઠક, કોંગ્રેસ 45 થી 48 બેઠક પ્રાપ્ત કરી શકે છે. આ દેશની વાત થઈ, પણ ગુજરાતની 26 બેઠકો ઉપર તેમનું અનુમાન શું કહી રહ્યું છે? ભારતીય જનતા પાર્ટી 23 બેઠક પ્રાપ્ત કરી શકે છે અને કોંગ્રેસ 3 બેઠક ગુજરાતમાં પ્રાપ્ત કરી શકે છે. આ બીજો એક આંકડો મળ્યો છે જેમાં કોંગ્રેસ 1 કરતાં વધારે, અગાઉ મેઘાબેને 5 બેઠકનું અનુમાન કહ્યું હતું, હવે શ્રુતિબેન 3 બેઠકનું અનુમાન કોંગ્રેસનું કહી રહ્યા છે. કઈ બેઠકો છે શ્રુતિબેન પાસેથી જ જાણીશું. જુહી. બિલકુલ ધ્વનિ, એક તો પહેલાં એનડીએને શ્રુતિબેને 402 આપી છે, ઇન્ડિયાને 102 આપી છે. શું કારણ 400 પાર જશે આપને લાગે છે? એનું કારણ શ્રી ગણેશાય નમઃ. સૌથી પહેલું કારણ તો એ છે કે દૈવિક કુંડલી જોઈએ અને મોદી સાહેબના જે ગ્રહ ગોચર જોઈએ અને ભારતની કુંડલી જોઈએ અને બીજી બધી કુંડલી અને દરેક સંયોગને જોઈએ તો બહુ બધા સંયોગ એવા થવા જઈ રહ્યા છે કે જે સકારાત્મક તરફ લઈ જાય છે. જેમ કે આપણા દેશમાં સોનું પાછું આવવું, એટલે ગુરુગ્રહની પણ કૃપા એમની પર થઈ શકશે. એટલે કેવું છે કે ગ્રહ ગોચર ઘડીકવારમાં બદલાઈ જતા હોય છે, પણ મારા અંશ પ્રમાણે અને ગણિત પ્રમાણે મોદી સાહેબ જ આવશે. અને ગુજરાતમાં આપણે 3 બેઠક કોંગ્રેસને આપી છે. એ કઈ 3 બેઠક હોઈ શકે આપના મતે? 3 બેઠકમાં કેવું છે કે ગમે ત્યારે કોઈ પક્ષ એવો છે કે એના કાઉન્ટિંગ થોડા ચેન્જ થશે. એટલે આપ થોડું વિસ્તૃતથી સમજાવો. એટલે મારા ગણિત પ્રમાણે અને જ્યોતિષના ગણિત પ્રમાણે ઉત્તર જગ્યાથી જે આવતી દિશાઓ છે ત્યાં ઘણા સારા પરિણામ મળશે. અને કઈ બેઠક ભારતીય જનતા પાર્ટી ખોઈ શકે છે? એ 3 બેઠક આપે કહી, એ કહી શકો? હા, અને જે જગ્યાએ જેમ કે શનિ મહારાજની કૃપા વધારે પણ છે અને ઓછી પણ છે, જેમ કે ન્યાયના દેવતા છે, તો ન્યાયમાં જ્યાં કર્મ પ્રમાણે એમને ફળ મળશે. ઇન્ડિયા ગઠબંધનની વાત કરીએ, રાહુલ ગાંધીના ગ્રહો કઈ તરફ? રાહુલ ગાંધી સાહેબની જો કુંડલી જોવા જઈએ તો એમની કુંડલીમાં ઘણા એવા યોગ છે કે જે વાણીને લગતા છે. એટલે એમના બોલવાથી ઘણી વખત જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય છે એમના લીધે એમને પરિણામ થોડુંક ઓછું મળશે. અને પ્રધાનમંત્રી મોદી 110%. તો શ્રુતિબેન, જેમણે તેમનું આકલન વ્યક્ત કર્યું છે ને તેમણે કહ્યું છે કે સરકાર તો ભારતીય જનતા પાર્ટી જ બનાવશે. જી ધ્વનિ.